ડભોઈમાં નગરપાલિકામાં સત્તા પલટતા જ ધાર્મિક વિવાદ થયો. નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ સરદારબાગમાં હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. સરદારબાગમાં 8 મહિનાથી ચાલતા હનુમાન ચાલીસાના પાઠ બંધ કરવા સૂચના અપાઈ. બાગ સમિતિના ચેરમેન નશલીબાનુ મંસૂરીના પતિના આદેશથી રાજકારણ ગરમાયું છે, તો સરદારબાગમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભગવાન રામની મૂર્તિ પાસે સવાર સાંજ થતા હનુમાન ચાલીસાના પાઠ નશલીબાનુ મંસૂરીના પતિ રિઝવાન અને સ્થાનિક વચ્ચેની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. રિઝવાને મોર્નિંગ વોકમાં આવતા લોકોની ફરિયાદનો હવાલો આપ્યો. ધાર્મિક ગીત ન વગાડવાની સૂચનાથી 8 મહિનાથી આ સિલસિલો ચાલતો હતો, એ બંધ થયો. હનુમાન ચાલીસા બંધ કરવાના આદેશથી હિન્દુ સંગઠનોમાં રોષ પણ છે, તો ભાજપના કાઉન્સિલર અને સ્થાનિકોએ મોડી રાત્રે જઈ હનુમાન ચાલીસા ત્યાં કરી છે. બાગ સમિતિનો આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે. જોકે એક ઓડિયો ક્લિપ પણ આ તમામની વચ્ચે વાયરલ થઈ છે. હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશથી હિન્દુ સંગઠનોમાં રોષ છે. હનુમાન ચાલીસા અહીં કેટલાય વખતથી ચાલતી હતી. ભાજપના કાઉન્સિલર અને સ્થાનિકોએ મોડી રાત્રે જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. માનુ, ચેરમેનના પતિના આદેશથી હિન્દુ સંગઠનોમાં રોષ છે. હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજકારણ ગરમાયું. શું સ્થિતિ, શું વધુ વિગતો? દાદા, ડભોઈનું સરદારબાગ જે બગીચો છે એની અંદર સ્પીકર વાગતા હતા ને એમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવતી હતી. કારણ કે આ બગીચામાં ભગવાન રામની મોટી મૂર્તિ પણ સ્થાપના કરવામાં આવી છે. સવારે આવતા લોકો હનુમાન ચાલીસા સાંભળી શકે એના માટે આ શરૂઆત કરવામાં આવેલી. પરંતુ જે ડભોઈ નગરપાલિકામાં અત્યારે કોંગ્રેસનું શાસન આવ્યું છે અને જે બાગ બગીચા ચેરમેન છે એમના પતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને હનુમાન ચાલીસા બંધ કરાવવામાં આવી છે. પણ ધર્મનું ત્યાં ધાર્મિક ગીત ન વગાડવાની સૂચના આપવામાં આવી છે. નસરીન બાનુ અત્યારે બાગ બગીચાના ચેરમેન બન્યા છે અને એમના પતિ દ્વારા આ બંધ કરાવવામાં આવ્યું છે. એને લઈને આ મામલો ગરમાયો છે. કારણ કે જે રીતે ત્યાં ચાલવા આવતા લોકો છે, ભાજપના કાર્યકર્તાઓ છે, એમને પણ વિરોધ નોંધાવ્યો છે કે આ નિયમિત ચાલતી પ્રક્રિયા છે અને શું કામ બંધ કરવામાં આવી. હનુમાન ચાલીસા સાંભળવા સામે કોને વિરોધ હોય છે, કેમ બંધ કરવામાં આવી, એને લઈને આ વિવાદ શરૂ થયો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થઈ રહ્યું છે. પરંતુ એક કોર્પોરેટરના પતિ આવી રીતે આદેશ કરે અને એ વહીવટ કરે જે નગરપાલિકાનો, તો એ કેટલું વ્યાજબી છે એને લઈને પણ લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને પ્રાંત ઓફિસર કયા પ્રકારના આ કિસ્સામાં પગલા લે છે. પરંતુ હાલ તો એક નવો વિવાદ શરૂ થયો. જી માનુ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો અહીંયા એક વાત એ પણ સામે આવી, કોર્પોરેટરના પતિ કે જેઓ અહીંયા વહીવટ શા માટે કરી રહ્યા છે, સવાલ એ પણ થઈ રહ્યો છે. કામ કોર્પોરેટરે કરવાનું છે કે કોર્પોરેટરના પતિએ? ભાજપ કાઉન્સિલર અને સ્થાનિકનો આ વાતને લઈને વિરોધ છે. નગરપાલિકામાં સત્તા બદલાતા જ ધાર્મિક વિવાદ હવે શરૂ થયો છે. ધાર્મિક ગીત ન વગાડવાની સૂચના આપવામાં આવી છે. હનુમાન ચાલીસા બંધ કરવાના આદેશ અને આદેશથી હિન્દુ સંગઠનોમાં રોષ પણ વ્યાપ્યો છે. નશલીન બાનુ મંસૂરીના પતિ રિઝવાન અને સ્થાનિક વચ્ચેની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થયો છે. વિશાલભાઈ શાહ કાઉન્સિલર છે ડભોઈના, જેઓ આપણી સાથે વીટીવી ન્યૂઝમાં જોડાયા છે. વિશાલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વડોદરા ડભોઈ વિસ્તારની એક વાત છે કે જ્યાં ચેરમેનના પતિના આદેશથી હિન્દુ સંગઠનોમાં રોષ છે. ભગવાન રામની મૂર્તિ છે, હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શું કહેવું પહેલા તો આપનો આદેશને લઈને? જય શ્રી રામ, નમસ્તે. જી વિશાલભાઈ, ડભોઈ નગરની અંદર હાલ કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બન્યું છે. હજુ 30-40 દિવસ જેવો ટૂંકો સમય ગયો છે. એમાં બગીચા સમિતિના જે ચેરમેન છે રિઝવાન, એમને મૌખિક સૂચનાઓ આપી કે એક રંગ ઉપરનો બગીચો જે છેલ્લા 2 વર્ષ પહેલા બનેલો છે ડભોઈ નગરમાં, અને ત્યાં રામ ભગવાનની પ્રતિમાની પણ સ્થાપના થયેલી છે. અને ત્યાં રામ ભગવાનની પ્રતિમા હોવાના કારણે હનુમાન ચાલીસાનું ભજન 2 ટાઈમ દિવસમાં વાગતું હોય છે. હેલો જી વિશાલભાઈ, આપનો અવાજ નથી આવતો મને. ઓકે વિશાલભાઈ, હવે આવી રહ્યો છે અવાજ મારો? હા, હવે આવ્યો. ઓકે વિશાલભાઈ, આપની વાત પણ સાથે મારો સવાલ એ પણ છે કે આ કેટલા સમયથી હનુમાન ચાલીસાના પાઠ અહીંયા ચાલતા હતા? અને બીજો સવાલ એ છે કે નસલીન બાનુ જે ચેરમેન છે, એમના પતિના આદેશથી આ રાજકારણ ગરમાયું છે. એમના પતિ કયા હકથી આ આદેશ આપી રહ્યા છે? એ તો આપણે જે લોકો સત્તા પર છે એમને જ પૂછવું પડે. જનરલી તો જે વ્યક્તિ જાતે પ્રજાએ પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યો હોય એને જ્યાં સૂચનાઓ આપવાના અધિકાર હોય છે,
કયા કયા અધિકારથી એમના પતિજી વહીવટમાં જોડાયા છે તો આપ એમને જ પૂછી શકો, એમનો જવાબ અમારી પાસે ના હોઈ શકે. નહીં, આપે એકવાર પૂછવાનો પ્રયત્ન તો કર્યો હશે, અથવા તો આપ કાઉન્સિલર છો, ત્યાં જઈને એ વાતને લઈને પૂછવાનો સમજવાનો પ્રયત્ન તો કર્યો ને. આ એક કોર્પોરેટરનો જે ઓડિયો વાયરલ થયો છે આપની પાસે અવેલેબલ જ હશે, જી 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 જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ના ભાઈ નથી, ધાર્મિક નથી વગાડવામાં આવ્યા. ઓકે, રાજકારણ ગરમાયું ત્યારબાદની શું એ કોઈ વાતચીત રહી હિન્દુ સંગઠનો તરફથી જે રજૂઆત કરવામાં આવી છે અને હિન્દુ બીજી તરફથી જે સંગઠનોએ આવી રજૂઆત છે? કરી છે. અમે પાર્ટીના આગેવાન તરીકે ચીફ ઓફિસરને સૂચના આપી છે, બીજા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી છે. હનુમાન ચાલીસા ગઈકાલે રાતે સ્વયંભૂ હિન્દુ સંગઠન અને ધાર્મિક આગેવાનો રોડ પર આવેલા ત્યાં ગાડી બગીચાની બહાર ખરી છે, એના બી આપણી પાસે ફૂટેજ આવ્યા છે કદાચ કોઈ જગ્યાએથી. ઓકે જી, વિશાલભાઈ આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. નસલીન બાનુ મંસૂરીના પતિ રિઝવાન અને સ્થાનિક વચ્ચેની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, પહેલા એ સાંભળીએ. બાગ સમિતિનું તમારી પાસે ને? હા. તો હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? જો હનુમાન ચાલીસા વાગે તેનો કઈ ના પાડી હતી તમે, એવું કહેશો હતું? હા, ધાર્મિક કોઈ બી ના વખત એવું કીધું. એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં, એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં. 2-4 જણોની શિકાયત આવી કે સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર, તો ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા. એ નહીં, એટલે તો મેં સાંભળ્યું એટલે બધું બોલા. હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક, કવ્વાલી બી નહીં કે નાક શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં. કોઈને ખોટું લાગે એવા ધંધા નહીં કરવાના, એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં. મેં કીધું અંદર એમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન, મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય કોઈ બી ધાર્મિક. એવું નહીં કહેતો કે મુસ્લિમ વાત છે,